વિશ્વભરમાં 60 મિલિયન લોકો ગુજરાતીઓ ફેલાયેલા છે. અને ગુજરાતીઓનો સ્વભાવ તો આપ સૌ જાણો જ છો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં પોતાની ભાષા, પોતાનો પહેરવેશ, પોતાના રીત રિવાજ, પોતાના તહેવારો અને ખાણીપીણી બધું જ લઈને ગયો છે ત્યાં. અને ત્યાં પોતાની ભાષા માટે થોડી તકલીફ પડે, પણ છતાં પણ પોતાની માતૃભાષાને જીવંત રાખવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. અને હું આજે સાચે કહું કે ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર ભારત બહારના પણ 60-70% લોકો મને ભારત બહારના મળ્યા છે. એટલે તમે વિચારો કે તેઓ પોતાની માતૃભાષા માટે કેટલા બધા સજાગ છે કે અમારી માતૃભાષા ભૂલાવી ન જોઈએ. આમ આ ગુજરાતી સાહિત્ય મંચ આજે 266મો એનો એપિસોડ થઈ રહ્યો છે. 5.5 વર્ષ થઈ રહ્યા છે. દરેક રવિવારે રાતના 9 વાગે, ભારતના રાતના 9 વાગે 1 કલાકનો પ્રોગ્રામ આપીએ છીએ. અને જુદા જુદા વક્તાઓ. ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશેષતા એ છે કે સાહિત્યના વિષયો તો ખરા જ, પણ બીજો કોઈ પણ વિષય લઈ અને વિષય ઉપર વક્તવ્ય આપવાનું પણ કેવી રીતે ગુજરાતીમાં જ. અને એટલો બધો છોસ પણ નથી. કોઈ અંગ્રેજી શબ્દ આવી જાય તો પણ ચાલે, કારણ કે આપણી રોજબરોજની ભાષામાં આપણે એવા શબ્દો વાપરતા જ હોઈએ છીએ. અને ધારો કે એવું આપણે આગ્રહ રાખીએ કે એકલો એક પણ અંગ્રેજી શબ્દ ના આવવો જોઈએ, તો આપ સૌ જાણો છો કે બદરે ગુજરાતી થઈ જાય પછી, અને તે આપણને કોઈને પણ નહીં ગમે. આમ ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સતત પ્રયત્નશીલ રહે છે. અને આપ સૌના સાથ સહકાર વચ્ચે સાથે આજે 5.5 વર્ષ પૂરા કર્યા છે, એવા આગળ આપણે ઘણા વર્ષો પૂરા કરી શકીશું. આજે ઘણા નવા સભ્યો દેખાય છે, તો એ સભ્યોને માટે ખાસ જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે. આ પહેલાના કોઈ પણ વિષય માટે જો આપને સાંભળવું હોય, સમજવું હોય, જાણવું હોય, તો આપ જરૂરથી ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કોઈ પણ વિષય પરત્વે તમે એમાંથી જાણી શકશો. તમે એ સમજતા સાંભળતા તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્ન આપશો, જેથી કરીને અમારો વક્તા એનો જવાબ જરૂરથી આપશે. ચલો કાંઈ નહીં, તમને પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તો પ્રતિભાવ તો આપશો જ ને. તો આપ જે પણ તમે સાંભળો છો એનો પ્રતિભાવ પણ જરૂરથી આપજો, જેથી કરીને ગુજરાતી સાહિત્ય ફોરમ જ્યાં જ્યાં ખૂણે ખૂણે એની ફોરમ પ્રસરાવી શકે, આપ સૌના સહકાર સાથે. આ સાથે આપણો સમય વધારે ન લેતા ગુજરાતી લિટરરી ફોરમના સર્વ જેમને આ શરૂ કર્યો, વિચાર આવ્યો અને આવું સાતત્યપૂર્વક ચલાવી રહ્યા છે એવા કોકિલાબેન, અલકાબેન, રિંકીબેન, હાસ્યદાબેન મને દેખાય છે, અને જે બીજા જે શ્રોતાઓ જોડાયા છે એ સૌને મારા નમસ્કાર. જ્યારે ફોન આવ્યો ને જ્યારે વાત થઈ, અલકાબેન સાથે વાત થઈ, કોકિલાબેન સાથે વાત થઈ, ઘણા બધા વિષયો પર વાત થઈ શકે, ઘણા બધા જુદા જુદા વિષયો પર મારે વાત કરવાની પણ થતી હોય છે જુદા જુદા મંચ ઉપરથી. પણ આ એક એવો મંચ છે કે જ્યાં કોઈ ટેકનિકલ વાત ન થાય અને સાહિત્ય અને સાહિત્યની સાથે જોડાયેલા જીવનના અનુભવો એની વાત થાય, એવા એક વિષયની વાત થઈ. ને નર્મદા પરિક્રમા મારો એવો રસનો વિષય છે કે મને થયું કે એના ઉપર વાત કરીએ, અને આ એક એવો વિષય છે જે આપણને સૌને એની સાથે જોડે છે. હું હાલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, જે વડોદરા પાસે કુંઢેલા ગામ છે, ત્યાં એ યુનિવર્સિટી કાર્યરત છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એ યુનિવર્સિટી છે, ભારત સરકારની. એના ગુજરાતી વિભાગમાં હું ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી સ્ટડીઝમાં પ્રોફેસર અને હેડ તરીકે હું કાર્યરત છું હાલ, છેલ્લા 5 વર્ષથી. એ પહેલા હું અલગ અલગ કોલેજોમાં મેં કામ કર્યું. આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજ છે, એ કોલેજમાં મેં 9 વર્ષ ભણાવ્યું. ત્યાં એક નવો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો અમે, પ્રશાંતભાઈ પણ મારા સાથી હતા. MA ગુજરાતી ફોક એન્ડ ઇન્ડિજિનસ સ્ટડીઝ એવો એક આખો નવો ડિપાર્ટમેન્ટ શરૂ કરેલો, અને જેમાં જે ગુજરાતનું લોક સાહિત્ય છે,
અને લોક કળાઓ છે એ બધાનો કેવી રીતે અભ્યાસ થઈ શકે ને આપણે કેવી રીતે એને સાચવી શકીએ એ માટેનો અમે આખો એક ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો હતો યુજીસીની સહાયથી. પછી હું જીપીએસસી પાસ કરીને અલગ અલગ જગ્યાએ, જેમ કે હું મેઘરજ પન્નાલાલ પટેલની જે ભૂમિ છે રાજસ્થાન પાસે, ત્યાં મેઘરજ ગવર્મેન્ટ કોલેજમાં મેં કામ કર્યું. ત્યાંથી ટ્રાન્સફર થઈને અહીં આણંદ પાસે સોજિત્રા કોલેજ છે, એ સોજિત્રા કોલેજમાં હું આચાર્યને રહ્યો. પછી સરકારે મને ખાસ કિસ્સામાં આપણી ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી છે, એ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે મને મૂક્યો હતો અને 2.5 વર્ષ મેં ત્યાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે કામ કર્યું. મારું જે આખું એજ્યુકેશન છે એ વિદ્યાનગરમાં થયું છે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં. હું BA MA બધું સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કર્યું. PhD મેં આપણા જાણીતા સાહિત્યકાર મણિલાલ પટેલ પાસે અનુ આધુનિક યુગની ગુજરાતી કવિતા એના ઉપર મેં PhD કર્યું. MPhil મેં કર્યું હતું અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના નિબંધો ઉપર. મારા પુસ્તકો છે, 7-8 પુસ્તકો છે જુદા જુદા. ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળ્યા છે, ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કાર મળ્યા છે, ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. આવું બધું જાત જાતની બધી યુનિવર્સિટી સાથે સંકળાયેલો છું, બોર્ડ ઓફ સ્ટડીઝમાં ને એ બધી. દિલ્હી સાહિત્ય એકેડેમીમાં અત્યારે હું છેલ્લા 10 વર્ષથી એડવાઇઝરી બોર્ડનો મેમ્બર છું એનો. અને એવી ઘણી બધી ભારતની અને વિદેશની સંસ્થાઓ સાથે જોડાયેલો છું. ભારતમાં અનેક જગ્યાઓ વ્યાખ્યાન આપેલા છે અને જુદી જુદી બીજી યુનિવર્સિટીમાં, ફિનલેન્ડમાં પણ મારું પેપર રજૂ થયું છે ને એમ બધું છે. એની બહુ વાત કરતો નથી, કારણ કે પોતાની જાતને રજૂ કરવી એ આમ સંકોચનું કામ હોય છે. એટલે પણ બધાને સહેજ એક મળે કે આ એ રીતે મેં મારી વાત આપની સામે મૂકી. આ એક મારો પરિચય છે. મને રસ જુદા જુદા પ્રકારનું વાંચવાનું, સાહિત્યનો વિદ્યાર્થી રહ્યો એટલે સાહિત્યનું વાંચન કે સાહિત્યનું કાર્ય કરવાનું રસ તો હોય જ, પણ એ સાથે સાથે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર એવા બધા જાત જાતના મારા રસના વિષયો છે. અને મારી આપણા જાણીતા જે આપણું વર્તમાન પત્ર છે દિવ્ય ભાસ્કર ગુજરાતીનું, એમાં દર રવિવારે મારી એક કોલમ ચાલે છે, શબ્દ સકળ પૃથ્વીના. અને એ કોલમમાં હું દુનિયાના ગુજરાતી સિવાયના પુસ્તકો જે છે એના વિશે લખું છું. જુદા જુદા પુસ્તકો, જુદા જુદા ક્ષેત્રના લોકોના પુસ્તકો, એના વિશે હું લખતો હોઉં છું. અત્યારે આજનો જ મારો લેખ છે એ નેપાળ વિશેનો લેખ છે. નેપાળ વિશેનું એક પુસ્તક છે, સ્ટ્રેટેજિક હિમાલયાઝ. એવું એક નેપાળને સમજાવતું એક પુસ્તક છે ઇન્ટરનેશનલ રિલેશનનું, એના ઉપર લખ્યું છે. તો આવા મારા રસના વિષયો છે. પણ નર્મદા સાથે મારે એક એવો નાતો છે. આપણે બધા છે ને, આપણે બધા જ કોઈક ને કોઈક રીતે નદી સાથે જોડાયેલા હોઈશું. કોઈક ના કોઈક આપણું બાળપણ કોઈ ગામમાં કે કોઈ શહેરમાં વીત્યું હશે તો ત્યાંથી કોઈ નદી વહેતી હશે, કોઈ નાની નદી, મોટી નદી, એની સાથે આપણા સંસ્મરણો જોડાયેલા હશે. અને નદી તો આપણે જાણીએ છીએ એમ સંસ્કૃતિની જન્મદાત્રી છે. માનવ સભ્યતાનો વિકાસ જ નદીઓના કિનારે થયો છે. અને આપણે આજે જે કક્ષાએ પહોંચી છે માનવ જાત, એમાં નદીઓનો જ મોટો ફાળો છે. કારણ કે નદી ન હોત તો આપણે આ રીતે જે સંસ્કૃતિ વિકસી, જે આદિમાનવ હતો, આપણે કેમ, અમારે ચર્ચા થતી, હસુ યાજ્ઞિક આપણા બહુ જ મોટા વિદ્વાન લોકવિદ્યાના, એમની સાથે અમે ઘણી બધા વાતો કરતા. એમાં આપણે જે આપણી જે બધી પરંપરાઓ છે, એ ચાહે લગ્નના રિચ્યુઅલ્સ હોય કે પૂજાના હોય, તો એમાં ઘડો જ કેમ મૂકવામાં આવે છે, પાણી ભરેલો ઘડો, એ અમારે ચર્ચા થતી. ત્યારે હસુ યાજ્ઞિકે બહુ સરસ કહ્યું હતું કે આ પાણી, જે ઘડો ભરવો જે છે ને, એ એક પ્રતીક છે. આદિમાનવ હતો એની પાસે વાસણ નહોતા, હજી એ આ રીતે માટીના વાસણો બનાવતા શીખ્યો નહોતો. એટલે એને જ્યારે તરસ લાગતી ત્યારે એને પાણી પાસે જવું પડતું. સુસંસ્કૃત થયો
એ જ્યારે આ રીતે વાસણો બનાવતો થયો, એક જગ્યાએ રહેતો થયો, વાસણો બનાવતો થયો, અને ત્યારે એ સુસંસ્કૃત થયો. હવે એને પાણી સુધી જવાનું નથી, પાણીને એને પોતાની પાસે લાવીને મૂક્યું છે. એટલે જ્યારેથી એને પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે એ પોતાના ઘરમાંથી પાણી પી શકે છે. તો આ ઘડો છે ને, એ માણસની સંસ્કૃતિનું પ્રતીક છે. એટલા માટે આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારના આપણા શુભ કાર્યો હોય છે એમાં આપણે ઘડો મૂકીએ છીએ, અથવા તો એ પ્રકારે કોઈ પણ વાસણમાં પાણીને. તો બહુ સરસ વાત એમને કરેલી. તો નદીઓ જે છે, એ નદીઓ સંસ્કૃતિની જન્મદાત્રી રહી છે. એના કારણે આપણું સૌનું નદી તરફનું એક આકર્ષણ હોય છે. હું જ્યાં મોટો થયો, મારું વતન ઉત્તર ગુજરાત છે, અને ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે મારું ગામ છે. એટલે મારું ગામ તો વડનગર પાસે છે, વડનગરથી 2 કિલોમીટર આપણા વડાપ્રધાનશ્રીનું ગામ, અને બહુ જ જૂની સંસ્કૃતિનું ગામ, કે જ્યાં 2-2.5 વર્ષની સંસ્કૃતિ આજે પણ આપણને ત્યાંના જે આર્કિયોલોજીકલ જે એવિડન્સ મળે છે એમાં આપણને દેખાય. મારું મોસાળ વિસનગર પાસે એક ગામ છે કાંસા, અને એની બાજુમાંથી એક નદી વહે છે, એનું નામ છે રૂપેણ. કોઈએ જો ધૂમકેતુની રજપૂતાણી વાર્તા વાંચી હોય તો એમાં રૂપેણ નદીની વાત આવે છે. તો એ રૂપેણ નદી મારા ગામની બાજુમાંથી વહે, અને નાનપણમાં અમે એ નદી જોઈ છે. એવી નદી જોઈ છે કે જેને મોટે ભાગે ચોમાસામાં જ પાણી હોય, બાકીના મહિનાઓમાં એ કોરી હોય. રૂપેણ કાંઠાના જે ગામના આપણા બહુ જ મોટા વાર્તાકાર પ્રવીણસિંહ ચાવડા, એ એમની આત્મકથા, બાળ લેખકની આત્મકથામાં એમ કહે છે કે રૂપેણને બહુ ઓછું, એમ કે બહુ વરસાદ પડ્યો હોય તો રૂપેણને પાણી મળતું, અને ભાગ્યે જ એનો રેલો નવરાત્રી વટાવીને દિવાળી સુધી પહોંચતો. એ રીતે એમને રૂપેણની વાત કરી છે. તો નાનપણમાં ચોમાસું હોય ત્યારે એ નદીમાં પાણી હોય, અને ત્યાં જ એક કાંઠે એક મંદિર હતું, સિદ્ધરાજ, એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ ના સમયનું એ મંદિર છે, અને ત્યાં મેળો ભરાતો ને આવું તેવું. પણ મારા એક મામા સુરત રહે, અને સુરત જવાનું થાય બાળપણથી. એટલે ત્યારે જ્યારે નર્મદા પરથી પસાર થતી હોય બસ, ત્યારે એ વખતે એટલું બધું આશ્ચર્ય થાય. એક 7મા ધોરણમાં હું ભણતો, એટલે સમજો ને કે 13-14 વર્ષનો, 12-13 વર્ષનો બાળક, અને આટલો લાંબો નદીનો પટ જોઈને એટલું બધું આશ્ચર્ય થતું કે આટલી મોટી નદી પણ હોય. કારણ કે જીવનમાં રૂપેણ જેવી એવી નાનકડી નદી જોયેલી, જેનું ભાગ્યે ચોમાસામાં પાણી હોય. એટલે નર્મદાનું એક આકર્ષણ જે છે, એ આકર્ષણ આ રીતે. અને આપણી તો એક સંસ્કૃતિ રહી છે કે નદી હોય એટલે સિક્કો નાખો. એટલે જ્યારે નદી આવવા થાય ત્યારથી, નર્મદા આવવાની થાય ત્યારથી હું બસની બારી પર ચોંટી પડતો, અને મારી મમ્મીને કહું કે મને રૂપિયો આપી રાખો. એટલે મમ્મી મને રૂપિયો આપે, અને એ જ્યારે પુલ પરથી વચ્ચે બિલકુલ બસ પહોંચે એટલે સિક્કો અંદર નાખવાનો. પાછું એમાં એક કુતૂહલ પણ હોય કે સિક્કો નાખ્યો ખરેખર નદીમાં પડ્યો કે રોડ ઉપર પડ્યો છે. તો આવું એક નર્મદા સાથેનું એક બાળપણનું મારું જોડાણ રહ્યું છે. પછી તો વિદ્યાનગર ભણવા આવ્યો. નદીનું આવું આકર્ષણ ખરું, પણ ક્યારે એમાં નાહવાનો સ્વાભાવિક મોકો મળ્યો નહોતો. પણ હું ભણતો ત્યારે મારા જે મિત્રો હતા, એ મિત્રોના ગામ નર્મદા આસપાસના. એટલે એક વખતે એવા એક મિત્રના ગામ જઈને અઠવાડિયું રહ્યા, અને પછી તો નર્મદા કિનારે નાહવા જઈએ ને એમ બધું. MA માં આવ્યો અને અમૃતલાલ વેગડનું પુસ્તક વાંચ્યું, પરિક્રમા નર્મદા મૈયાની, અને અજબ જાદુ મન ઉપર કર્યો આ પુસ્તકે. એમ થયું કે આ નર્મદાની પરિક્રમા, નર્મદા કેવી નદી છે. અમૃતલાલ વેગડના બંને પુસ્તકો નર્મદા વિશેના, પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા. મારો આજનો વિષય મેં એટલે જ એ રીતે પસંદ કર્યો કે જેમાં હું કોઈ પુસ્તકની પણ વાત કરી શકું,
અને જોડે જોડે મારા જે અનુભવો છે નર્મદા સાથેના, એ અનુભવોની પણ હું વાત આપની સાથે મારી જે વાત છે એ કારણ કે મને બહુ જ આનંદ આવતો હોય છે નર્મદાની વાત કરવાની હોય, પ્રવાસની વાત કરવાની હોય. આમ મારો જીવ બહુ ઘુમક્કડ જીવ છે. મારા એક મિત્રએ તો કહ્યું છે કે તમારી કુંડળીમાં પ્રવાસો લખાયેલા જ છે, એટલે તમારે આખી જિંદગી પ્રવાસો કરવાના થશે. તો આ નર્મદા પરિક્રમાનું પુસ્તક વાંચ્યું, એનો એક મનમાં એટલો બધો કેફ કે બહુ એવું થાય કે નર્મદા કિનારે જઈએ, નર્મદા પરિક્રમાનો અનુભવ કરીએ, આવું બધું મનમાં ચાલતું હતું. અને દરમિયાન એવું થયું કે હું એમએ થયો. એમએ કરતો તો ત્યારે અમારા સર મણિલાલ હ પટેલ સાહેબ અમને ક્લાસમાં કે તમે છોકરાઓ જીવનમાં એક એવો અનુભવ કરો કે કોઈ એક દિવસ સાંજે નીકળી પડો અને બસ સ્ટેશન પર જઈને જે બસ આવે એ બસમાં બેસો. એ બસ જે ગામમાં જતી હોય એ ગામમાં રાત રોકાવ, ગામમાં જે જમવાનું મળે તે જમો, અને બીજા દિવસે એ બસ પાછી આવે ત્યારે પાછા આવો. આવો એક અનુભવ જીવનમાં કરવો જોઈએ, એવું સાહેબ અમને ભણાવતા હોય ત્યારે કે. એટલે આવું તો સાહેબ બીજા ઘણા વિદ્યાર્થીઓને અમારા પહેલા કહેલું. પણ અમે 2-3 જણ, જેમાં પ્રશાંતભાઈ હમણાં જોડાવ્યા, પણ જેમનું અવાજ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમથી ના આવી શક્યો. એ પ્રશાંત, હું એને તુકારે એટલા માટે બોલાવું છું કે અમે મિત્રો છીએ, અમે સાથે ભણ્યા છીએ. એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અત્યારે ગુજરાતીનો પ્રોફેસર છે ગાંધીનગર ખાતે, અને લોક સાહિત્યમાં એનું કામ છે. લોક સાહિત્યમાં લોકગીતો ઉપર ને એને પીએચડી કર્યું છે. તો અમે લોકો 2-3 મિત્રો, એક જિગ્નેશ, એક હું, એક સંજય, જે અત્યારે એ પણ એક જગ્યાએ લુણાવાડા કોલેજમાં ગુજરાતીનો અધ્યાપક છે. અમે 4 મિત્રો એ વિદ્યાનગર એક સાંજે બેઠા હતા ચાની લારી પર, અને વિચાર કર્યો કે સાહેબ કહે છે કે લાવો ને આપણે ચાલો ને અનુભવ કરીએ આવું. આપણને ક્યાં કોઈ લૂંટી લેવાનું છે ગુજરાતમાં, તો સાહેબે કહ્યો એવો અનુભવ આપણે કરીએ. એટલે અમે જેવો વિચાર આવ્યો, સાંજે 5 વાગે એવા હોસ્ટેલ પર કે રૂમ પર જઈ અને 1-2 જોડી કપડાં બેગમાં નાખીને નીકળી પડે, અને આણંદ બસ સ્ટેશન જઈને ઊભા રહ્યા કે આ પ્લેટફોર્મ ઉપર જે બસ આવે એમાં આપણે બેસવાનું. બસ આવી વડોદરાની. વડોદરા નજીક છે એટલે આણંદ વડોદરાની ફ્રીક્વન્સી વધારે છે. તો બસમાં બેસીને વડોદરા પહોંચ્યા. રાત લગભગ 7-7:30 રાતના થયા છે. શિયાળો હતો એટલે વહેલા અંધારું થઈ જાય. એટલે બસ સ્ટેશન આસપાસની કોઈક નાનકડી હોટેલ, એ વખત તો ભણતા એટલે કોઈ એવી લોન્જ જેવું જોયું ને ત્યાં જમ્યા. જમીને પછી વડોદરા બસ સ્ટેશન જઈને ઊભા રહ્યા અને નક્કી કર્યું કે આ પ્લેટફોર્મ ઉપર જે બસ આવે એ બસમાં આપણે બેસવાનું. હવે બસ આવી કરજણની, એટલે અમે લગભગ 9-1 વાગે બસ આવી હશે, એટલે કરજણ 10 વાગે આસપાસ કરજણ પહોંચ્યા રાતે. કરજણ નાનું ટાઉન, એટલે ત્યાં આગળ અમે બસ સ્ટેશનમાં આખી રાત રહ્યા. શિયાળાની રાત, ઠંડી લાગે, પણ જે ડ્રાઈવર કંડક્ટરને બેસવા માટેની જે રૂમ હોય એ રૂમમાં કેટલીક જૂની બસો ની સીટ કાઢી દીધેલી હોય, સીટ મૂકેલી હતી ત્યાં. એ સીટ ઉપર સૂઈ ગયા, અને રાતે 4 મિત્રોએ આખી રાત વાતો કરીને પછી ઊંઘ આવી ત્યારે સૂઈ ગયા, અને નક્કી કર્યું કે આ બસ સ્ટેશનમાં, કરજણ બસ સ્ટેશનમાં સવારે જે પહેલી બસ આવતી હોય એ બસમાં આપણે બેસવાનું. એટલે સવારે વહેલા ઉઠી અને સામે કોઈક લારીએ ચા પી અને પછી જે બસ આવી એ નારેશ્વરની, એટલે એ બસમાં બેસીને અમે નારેશ્વર ગયા. નારેશ્વર ગયા એટલે સ્વાભાવિક રંગઅવધૂતજી ને એ જગ્યા અને એના વાઇબ્સ આખા જુદા પ્રકારના હોય છે. ત્યાં આગળ અમે આખી રાત અમે ત્યાં રોકાયા, અને ત્યાં આશ્રમમાં રહ્યા, નર્મદા સ્નાન કર્યા, અને પછી વિચાર કર્યો કે આપણને આ 1-2 રાત આપણે રોકાયા, એમાં આપણને આટલો સરસ અનુભવ થયો, તો હવે આપણે આ પ્રયોગ ચાલુ રાખીએ. આપણે આમે કઈ વિદ્યાનગર જઈને કઈ કામ તો છે નહીં, તો આ પ્રયોગ, એટલે પછી અમે એવું વિચાર્યું કે અહીંથી હવે
લગભગ 30-40 કિલોમીટર થાય કબીરવડ. તો આપણે કબીરવડ ચાલતા ચાલતા જઈએ. અમૃતલાલ વેગડનું પુસ્તક તો વાંચ્યું જ તું, અને બહુ યોગાનું યોગે નર્મદાજીએ જ જાણે કે બોલાવ્યા હોય એમની પાસે, એમ અમે આ તો પ્રયોગ ખાતે નીકળેલા, પણ એમ કરતા કરતા અમે નારેશ્વર પહોંચી જ ગયા હતા. તો એવું વિચાર્યું કે આપણે આ પરિક્રમાના અનુભવ પણ લઈએ. એટલે અમે હોડીથી સામે કિનારે ગયા અને પછી ચાલવાનું શરૂ કર્યું નર્મદા કિનારે કિનારે. વચ્ચે એકાદ બે ગામ આવ્યા. ભૂખ લાગે એટલે જોડે અમે જરા સિંગ, સાકરિયા, ચણા આવું બધું લઈ લીધેલું. એટલે એકાદ જગ્યાએ મંદિર આવ્યું એટલે પછી એ બધો નાસ્તો કરીને ચા પાણી પીને સરસ પાછા આગળ ચાલીએ. ચાલતા ચાલતા બે પરિક્રમાવાસી સાધુઓ મળ્યા. એટલે આ બધું વાંચેલું એટલે પછી પરિક્રમાવાસી સાધુઓ જોડે અમે વાત કરવા લાગ્યા. એટલે મેં પ્રશ્ન કર્યો કે बाबा जी आप कहाँ से निकले हैं ये परिक्रमा के लिए? तो એમને કહ્યું કે હમ અમરકંટક से निकले हैं. તો અમે કહ્યું કે અમરકંટક થી તમે નીકળ્યા, અહીં સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં તમને કઈ જે જગ્યા છે એ ખૂબ સરસ લાગી રસ્તામાં? તો એમને એવું કહ્યું કે બહુ સરસ જવાબ આપ્યો એમને. એમને કહ્યું કે हम तो साधु हैं, हम जहां बैठ जाते हैं वही हमारे लिए अच्छी जगह है. તો આ દર્શન એ આપણને મળતું હોય છે. પછી આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા સાંજ પડી. એક નાની કુટીર હતી અને એક સાધુ ત્યાં નીચે કુટીરથી નીચે નર્મદામાં પોતાના કપડાં ધોઈ રહ્યા હતા. અમને લોકોને જોયા એટલે નર્મદે હર કરીને બૂમ પાડી અને ઊભા રાખ્યા, કે આમ ઈશારો કર્યો કે ઊભા રહેજો. એટલે અમે લોકો ઊભા રહ્યા. પછી અમે થોડી વાર પછી કપડાં ધોઈને ઉપર આવ્યા અને ઉપર આવી અને બેઠા, અમારી જોડે વાતો કરી, કાવો બનાવ્યો. આપણે મોટે ભાગે નર્મદા જેને અનુભવ હોય પરિક્રમાનો, કોકિલાબેનને પણ અનુભવ હશે કે મોટે ભાગે દૂધ બધે મળતું ના હોય, એટલે કાવો જ તમને મોટે ભાગે પીવડાવે, પાણી, ચા, આદુ અને ઉકાળીને સરસ થોડી ખાંડ નાખીને. તો એમને અમને એવી તુલસીને નાખીને પીવડાયો. પછી અમારી જોડે વાત કરવા માંડી, ક્યાં ભણો છો, શું કરો છો, વગેરે વગેરે. એ વાતો કરતા હતા એના ઉપરથી મને લાગ્યું કે એ ભણેલા લાગે છે. મને પૂછવાનું બહુ મન થાય કે એમના વિશે પૂછું કે તમે શું ભણ્યા ને ક્યાં ભણ્યા ને વગેરે વગેરે. પણ એમણે મને, મારા બાએ એવું કહેલું કે નદીનું મૂળ અને સાધુનું કુળ કોઈ દિવસ પૂછાય નહીં. એટલે અંદરથી એવી હિચકિચાહટ પણ થતી હતી કે એમને પૂછવું ને. પાછા સાધુઓ તો તરત ગરમ પણ દુર્વાસા જેવા હોય, તરત ગુસ્સે પણ થઈ જાય તમે અમુક પ્રકારના પ્રશ્ન પૂછો તો. એટલે પણ છતાંય પછી મેં એટલું પૂછ્યું કે મહારાજ આપ પઢે લિખે લગતે હો? પછી એમને કહ્યું કે હા, હું બેંગ્લોર યુનિવર્સિટીમાંથી મેં માસ્ટર ઓફ ઇકોનોમિક્સ કરેલું. અને એ સાધુ થઈને રહેતા હતા. મેં એમને બીજો એક પ્રશ્ન પૂછ્યો કે તો પછી એટલે મેં કહ્યું તમને આપને નર્મદા પરિક્રમા તો કી હોગી? એમને કહ્યું કે સહેજ અવાજ ઓછો કરશો પ્લીઝ. જોઈ તો અવાજ નહીં લીધા. તો એમને પ્રશ્ન કર્યો મને, એટલે મેં પ્રશ્ન કર્યો એમને કે નર્મદા, એમને સરસ જવાબ આપ્યો. એમને એવું કહ્યું કે नर्मदा परिक्रमा करने वाला तो અનમ્યુટ. हाँ, तो एमने કહ્યું, સરસ જવાબ આપ્યો કે नर्मदा परिक्रमा करने वाला तो व्यक्ति ही ये सब छोड़ के इस जगह पे कुटिया लगा के ऐसे बैठ सकता है, और कौन बैठेगा, तुम बैठोगे? એવો એમને પ્રશ્ન કરેલો. એમની જોડે ઘણી બધી વાતો થઈ, ખૂબ વાતો છે, બધા હું જતો નથી, મને ડાયરી લખવાની ટેવ છે એટલે મેં બધું લખ્યું છે. પછી અમે ચાલતા ચાલતા આગળ ગયા અને ભાલોદ નામનું ગામ આવ્યું. આ વાત એટલે માટે કહું છું કે જ્યારે આપણે પગપાળા આવી યાત્રાઓ કરીએ છીએ ત્યારે આપણને કેવા કેવા અનુભવો થતા હોય છે.
તો ભાલોદ નામનું ગામ આવ્યું. હવે રાત ક્યાં રોકાવું એ પ્રશ્ન હતો. અમે પૂછ્યું કે મંદિર આ ગામમાં ક્યાં છે? તો કોઈકે કહ્યું કે આ નર્મદા કિનારે ગાયત્રી મંદિર છે, ત્યાં જાઓ. ગયા, થોડી વાર બેઠા, નર્મદે હર એવું 2-4 વખત કહ્યું, પણ કોઈ દેખાયું નહીં, એટલે બહાર બેસી રહેલા. એટલામાં એક ભાઈ આવે ને અમને પૂછ્યું, ગામમાં કોઈ નવું માણસ આવે ને એટલે 4 જણા પૂછનારા હોય કે ભાઈ ક્યાંથી આવ્યા, કોણ છો, આવું ગામમાં કોઈ પૂછે. શહેરમાં આપણે એક જ ફ્લેટમાં રહેતા હોઈએ પણ કોઈને પૂછીએ નહીં. એવી આપણે ત્યાં વિદેશોમાં હવે તો એવું હોય છે ને આપણે ત્યાં એ બધું થવા માંડ્યું છે. આપણે એટલા ડિસ્કનેક્ટ, જેટલા વધારે ભણીએ એટલા આપણે ડિસ્કનેક્ટ વધારે થઈએ છીએ. તમે જો રેલવેમાં મુસાફરી કરી હોય કે બસમાં મુસાફરી કરી હોય, તો તમે જો જનરલ ડબ્બામાં મુસાફરી કરો તો તમે બેઠા હોય ને તરત એકબીજાને પૂછે કે ક્યાંથી, ક્યાં જાઓ છો, વગેરે વગેરે. અને એમ કરતા કરતા તો શું બાળકો છે ને શું કરે છે ને એને ખાવાનું ડબ્બું હોય તો એકબીજાને આપવાનું બધું ચાલુ થઈ જાય. પણ જો આપણે સેકન્ડ ક્લાસમાં કે એમાં જતા હોઈએ તો એકલા એકલા મોબાઈલ જોયા કરીએ, પણ સામેવાળાને જોડે વાત ન કરીએ કે પૂછીએ નહીં. તો એટલે આ અનુભવો એ રીતે થાય છે કે આપણે જેટલા વધુ શિક્ષિત થતા જઈએ છીએ, સંપન્ન થતા જઈએ છીએ, એમ એમ આપણો લોકો સાથે આપણે ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ. કોઈ શહેરમાં કોઈ પૂછનાર ના હોય, પણ ગામમાં તમને 4 જણ પૂછનાર મળે કે ભાઈ ક્યાંથી આયા ને કેમ આયા છો. તો અમે કહ્યું કે અમે આ રીતે ભણીએ છીએ અને આ રીતે અમારા સાહેબે કહેલું એટલે નીકળી પડ્યા છીએ. ઓકે, સારું. ગયા, મંદિરમાંથી એક માજી આવ્યા. એમને કહ્યું કે અમારે રાત રોકાવું છું. એટલે કે રોકાવાનું તો નથી, આ બહાર પ્લાસ્ટર કરેલું છે એમાં તમે સૂઈ શકો છો. અમારા આશ્ચર્ય વચ્ચે કલાક પછી ત્યાં ગાદલા પણ આવી ગયા અમારા માટે, અને અમારા ચારેય માટે ટિફિન પણ આવી ગયા. ગામના જે ભાઈ પૂછીને ગયા હતા એમણે અમારા માટે ટિફિન મોકલાવ્યા, અને અમે ચારેય જણ સરસ રીતે ત્યાં જમ્યા. હવે એ ભાઈ ફરી મને મળવાના નહોતા ક્યારેય, અમે પણ એમને મળવાના નહોતા, પણ એમને કોઈ પણ પેલા વગર, અમે તો એવી કોઈ સાધુઓની જેમ પરિક્રમા કરવાય નહોતા નીકળ્યા કે કોઈને એમ થાય કે ભાઈ શ્રદ્ધાથી અમને કંઈક ખવડાવીએ. ઘણી વખત શ્રદ્ધાથી પણ જમાડતા, તો અમે તો એવું નહોતું. તે છતાંય એમને અમારા માટે ટિફિન મોકલ્યું અને અમે જમ્યા. તો આપણે ત્યાં હજી પણ આ જ એક વસ્તુ છે જે તમે ગામમાં જાઓ કોઈ જગ્યાએ, હું આગળ 1-2 અનુભવની વાત કરીશ કે જેની જોડે કઈ ન હોય એ પણ તમને ખવડાવે, એવા અનુભવો પણ અમને થયા છે. તો એ રાત અમે બહાર રોકાયા, અને પછી મને ખબર પડી કે કેમ અમૃતલાલ વેગડના પુસ્તકમાં વારંવાર રાત્રિના આકાશની વાત કેમ આવે છે. અમૃતલાલ વેગડનું વાંચો તો તમને શું, ચંદ્રની કળાઓ, અમાસમાં ચંદ્રનો પ્રકાશ રાત્રે શરૂઆતમાં ન હોય, પણ પછી જેમ રાત આગળ જાય 12 વાગ્યા પછી પ્રકાશ વધતો જાય, પૂનમમાં શરૂઆતમાં પ્રકાશ હોય, કયા સમયે કેવા નક્ષત્રો દેખાતા હોય છે, એ બધા જે એમના વર્ણનો છે, એ બધા વર્ણનો એ કેમ છે એનું કારણ મને આ રાત રોકાયા. કારણ કે તમે ખુલ્લા આકાશ નીચે તમારે ઘણી વખત ઊંઘવાનું હોય, અને તમે ખુલ્લા આકાશની નીચે સૂતા હો. અત્યારે તો આપણે જોઈએ છીએ કે લાઇટ પોલ્યુશન પણ બહુ છે. અમૃતલાલ વેગડે તો જ્યારે પરિક્રમાઓ કરી ત્યારે તો લાઇટ હતી જ નહીં. જે મધ્યપ્રદેશના, એમણે એક જગ્યાએ તો લખ્યું છે કે એક ગામમાં જ્યારે એક રાત રોકાયા અને ત્યારે એમને પ્રાઇમસ કોઈએ ગામમાં જોયો નહોતો. એટલે પ્રાઇમસ જ્યારે એમના વિદ્યાર્થીએ સળગાવ્યો તો લોકોને આશ્ચર્ય, અને પેલો આમ પ્રાઇમસને ની જે શું કહેવાય કે જે ફ્લેમ હોય અગ્નિની એ વધારે ઓછી કરે તો લોકોને આશ્ચર્ય થતું કે આ તો કેવું છે. એવી એમને પરિક્રમા કરી ત્યારે એ સમય હતો. તો એ આકાશની માં આપણે સૂતા હોઈએ આ ખુલ્લા આકાશ નીચે, અને જે આપણને આકાશ દેખાય, તો એ વર્ણનો એટલા માટે એમનામાં એ વધારે આવે છે. પછી અમે સવારે ઉઠ્યા, ફરી ચાલવાનું શરૂ કર્યું, અને બપોરે મણિનાગેશ્વર કરીને એક સરસ જગ્યા છે ત્યાં, એ મણિનાગેશ્વર અમે ત્યાં ગયા, અને ત્યાં કોઈકની પરિક્રમા શરૂ થઈ રહી હતી. એટલે અમે લોકો
એ લોકો જમાડતા હતા પરિક્રમા, એટલે અમે એમની જોડે જમી લીધું ત્યાં આગળ, મંદિરમાં દર્શન કર્યો, આરામ કર્યો, આગળ ચાલ્યા અને કબીરવડ પહોંચ્યા, કબીરવડ સ્નાન કર્યું વગેરે, અને પછી અમે ત્યાંથી કબીરવડથી સાંજે નીકળીને વિદ્યાનગર પાછા આવ્યા. તો આમ જોવા જઈએ તો અમે 3 રાત્રિનો અનુભવ કર્યો. એક રાત અમે કરજણ બસ સ્ટેશનમાં રહ્યા, એક રાત અમે રંગઅવધૂતજીના આશ્રમમાં રહ્યા, અને એક રાત અમે ત્યાં વાલોદ ગામમાં રહ્યા. પણ આ 3 દિવસની યાત્રા કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે અમે એ નહોતા જે અમે ગયા હતા. અમારામાં ઘણું બધું બદલાઈ ગયું હતું, મારામાં તો ખાસ ઘણું બધું બદલાઈ ગયું હતું. એ યાત્રા પછી મેં એક નિબંધ લખ્યો નર્મદાને કિનારે, જે 2008માં અખંડ આનંદમાં પ્રગટ થયો હતો. મારો પહેલો નિબંધ, મારું પહેલું સર્જનાત્મક લેખન તે નર્મદાને કિનારે, જેમાં મેં મારો આ અનુભવ લખ્યો હતો. હવે જ્યારે એમફિલ કરવાનું આવ્યું ત્યારે નક્કી કર્યું કે અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના નિબંધો ઉપર એમફિલ કરવું છે. અને એ રીતે નર્મદા પરિક્રમાના નિબંધોનો અભ્યાસ શરૂ કર્યો. એટલે હતા તો એમના 2 પુસ્તકો એ વખતે, પણ મેં વિચાર્યું કે નર્મદા વિશે આપણે ત્યાં કોણે કોણે શું શું લખ્યું છે એ બધું પણ જોવું જોઈએ. એટલે અનેક આશ્રમોમાં હું જતો, મારા મિત્ર પ્રશાંત પણ સાથે હોય, અમે બાઇક લઈને એ વખતે વિદ્યાર્થી, અને દૂર દૂર રાતોના રાતો નીકળી પડીએ, કોઈ આશ્રમમાં રહીએ, ત્યાંના કોઈએ લખ્યું હોય તો ઘણા બધા પુસ્તકો ભેગા કરે. નર્મદાનંદજીનું ખૂબ સરસ પુસ્તક, એક સાધકની સ્વાનુભવ કથા ઉર્ફે મારી નર્મદા પરિક્રમા, એવું એક પુસ્તક અમને મળ્યું. બીજા ઘણા બધા પુસ્તકો મળ્યા. નર્મદા વિશે ગુજરાતીમાં ક્યાં ક્યાંથી લખાયું. તમે જુઓ કે આ એક એવી નદી છે જે નદી વિશે એક આખું પુરાણ છે, નર્મદા પુરાણ. અને પુરાણોમાં જે જૂનું પુરાણ માનવામાં આવે છે, મત્સ્ય પુરાણ, એમાં આખો એક રેવાખંડ છે. એના પહેલા ઉલ્લેખો જે મળે છે એ આપણા ઉપનિષદોમાં મળે છે. નર્મદાના પહેલા ઉલ્લેખ એ ઉપનિષદમાં મળે છે. અને નર્મદા માટે તો એવું કહેવાયું છે કે પુણ્યા કનખલે ગંગા કુરુક્ષેત્રે સરસ્વતી, પુણ્યા કનખલે ગંગા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે વા યદિ વારણ્યે સર્વત્ર પુણ્ય નર્મદા. એટલે કે ગંગાજી છે કનખલ, એટલે કે હરિદ્વાર સુધી પુણ્યશાળી છે. પણ નર્મદા છે એ તો ગામ હોય કે અરણ્ય હોય, બધી જ જગ્યાએ પુણ્યશાળી છે. તમે નામ જ જુઓ, નર્મદા, નર્મ એટલે આનંદ, દા એટલે આપનાર, નર્મદા એટલે આનંદ આપનાર. એમ જ એનો તમે જુઓ કે આપણા જે ઋષિ મુનિઓએ નામ પણ કેવું આપ્યું છે. અલગ નામો તો અનેક છે, મેકલ, સુતા અને રેવા અને એવા અનેક નામો છે, પણ આ જે નામ છે નર્મદા એટલે કે આનંદ આપનાર. અને નર્મદા એક એવી નદી છે કે જેના કિનારે ઔદ્યોગિક સંસ્કૃતિઓ કે સામ્રાજ્યો વિકસ્યા નથી. બીજી બધી નદીઓના આસપાસ સામ્રાજ્યો વિકસ્યા છે મોટા મોટા, પણ નર્મદા છે એની આસપાસ અરણ્ય સંસ્કૃતિ છે. એવા મોટા સામ્રાજ્યો નથી વિકસ્યા. એટલે તમને જે ભવ્ય ઘાટ ગંગા ના મળે કે યમુના ના મળે, એવા નર્મદામાં તમને એકાદ ઘાટ આપણે મધ્યપ્રદેશમાં છે છોડીને એ રીતે એવું નથી. પણ જે અરણ્ય છે, ત્યાંની આસપાસની જે આદિવાસી સંસ્કૃતિ છે, જે પ્રકૃતિ છે, કાલિદાસે જે વર્ણન કર્યું છે મેઘદૂતમાં, અદ્ભુત વર્ણન છે નર્મદાનું, કે તું આ રીતે નર્મદા જઈશ ત્યારે આવા આવા જંગલો ને હાથીઓ ને એ હશે, ને એ પાર કરીને તું ઉજ્જૈન જઈશ, એવું વર્ણન એમાં આપણને મળે. બીજા બધા ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, રાવી પાઠક, ઝવેરચંદ મેઘાણી, ભોળાભાઈ પટેલ, કાકા સાહેબ કાલેલકર, અનેક સર્જકોએ નર્મદા વિશે લખ્યું છે, કાવ્યો લખ્યા છે. ઉમાશંકર જોશી, સુંદરમ, કેટલા સર્જકો એના વિશે કાવ્યો લખ્યા છે. પણ અમૃતલાલ વેગડ પહેલા પણ નર્મદા વિશે લખાયું છે. કોઈ સાધુ સંતોએ પરિક્રમા કરી હોય
એમને પણ લખ્યું છે. આપણે ત્યાં નવલકથા લખાઈ છે. નવલકથાઓ આપણે ત્યાં નર્મદાની વાત કરતી હોય, ધ્રુવ ભટ્ટની તત્વમસીમાં આપણે નર્મદાની વાત જોઈએ. એ રીતે મધ્યપ્રદેશમાં એક અદ્ભુત નવલકથા લખાઈ છે. તો આવી અનેક નવલકથાઓ એ આપણે ત્યાં લખાઈ છે, પણ પ્રવાસના ગ્રંથો પણ લખાયા છે. એ પ્રવાસના ગ્રંથોમાં આ જે અમૃતલાલ વેગડના પ્રવાસ ગ્રંથો છે એ મહત્વના એટલા માટે છે કે પહેલી વખત સર્જનાત્મક રીતે નર્મદાના ઉદ્ગમથી સંગમ સુધીની આખી પરિક્રમાની વાત સર્જનાત્મક રીતે થઈ છે. કારણ કે સાધુ સંતોએ લખ્યું હોય ત્યારે એમનો જોવાનો દૃષ્ટિકોણ જુદો હોય નર્મદાને. કોઈ ગૃહસ્થે પોતાના અનુભવો લખ્યા હોય, પણ ગૃહસ્થ અને એ પણ જ્યારે સર્જક હોય, ચિત્રકાર હોય, એ જ્યારે લખે છે ત્યારે શું બદલાય છે, શું આવે છે, એ આપણે આ ગ્રંથો પાસે જઈએ ત્યારે આપણને ખબર પડે. અમૃતલાલ વેગડનો પરિચય તો આપણામાંથી ઘણાને હશે જ, હોય જ. અમૃતલાલ વેગડને મને તો એમનું સાનિધ્ય અનેક વખત પ્રાપ્ત થયું છે. હું તો એમફિલ કરતો એટલે 3-4 દિવસ એમના ઘરે જઈને રહ્યો છું એમની સાથે. પણ જેનો જન્મ મધ્યપ્રદેશમાં થયો, પણ કેટલુંક પ્રાથમિક શિક્ષણ એમનું કચ્છમાં થયું. મૂળ આખો પરિવાર એમનો કચ્છનો, કચ્છી. થોડું એમને કચ્છમાં થયું ભણતર, એના કારણે ગુજરાતી ભાષાના સંસ્કાર મળ્યા. એમને કહ્યું છે કે એમને ગુજરાતી કરતા હિન્દી વધારે સહજ છે. હિન્દીમાં લખવું એમને વધારે સહજ છે, ગુજરાતીમાં લખવું એમને ઘણો પ્રયત્ન કરવો પડે છે. પણ એ જે સંસ્કાર મળ્યા એના કારણે એમને ગુજરાતીમાં પુસ્તકો લખ્યા, બંને ભાષામાં લખ્યા, હિન્દીમાં પણ લખ્યા અને એ જ પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા. આવા બહુ ઓછા ઉદાહરણો છે કે એક જ સર્જક, ટ્રાન્સલેશન થયા હોય પણ એક જ સર્જક 2 ભાષામાં પુસ્તક લખે. એવા ઉદાહરણો આપણે ત્યાં ખૂબ ઓછા છે. એટલે પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા એ બંને હિન્દીમાં પણ લખ્યા, એમને ગુજરાતીમાં પણ લખ્યા. પછી અનુવાદો તો એના અનેક થયા અનુવાદો. એ અનુવાદોમાં સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, મરાઠી એવા અનેક અનુવાદો થયા છે. પણ ભણતર જે એમનું થયું એ ભણવા માટે એ રવિન્દ્રનાથના શાંતિ નિકેતનમાં ગયા. એમનું એક સરસ બીજું પુસ્તક છે સ્મૃતિઓનું શાંતિ નિકેતન. એ રવિન્દ્રનાથના શાંતિ નિકેતનમાં ભણવા ગયા. રવિન્દ્રનાથ તો એ પહેલા જ એમનું અવસાન થઈ ચૂકેલું, પણ એમને લખ્યું છે કે એમનું એક જે ચેતના છે એ હજી ત્યાં હતી શાંતિ નિકેતનમાં. અને એમાં એમને જે નંદલાલ બોઝ જેવા કલાગુરુ મળ્યા, જેમની પાસે એમને ભણવાનું મળ્યું. એક સરસ એમને એમાં એક પ્રસંગ નોંધ્યો છે. હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું. અમૃતલાલ વેગડ, બધા વિદ્યાર્થીઓને, અમૃતલાલ વેગડને એમને એક ઝાડનું ચિત્ર કરી લાવવાનું કહ્યું હતું. એટલે અમૃતલાલ 2 દિવસમાં એ ઝાડનું ચિત્ર કરીને લઈ ગયા. નંદલાલ બોઝે એ જોયું, મૂકી રાખ્યું. પછી અમને કંઈ કહ્યું નહીં ચિત્ર વિશે. પછી ઘણી વખતે એમને પૂછ્યું, એમને એમ થયું કે આ ગુરુજી કેમ વાત નથી કરતા, ચિત્ર વિશે કંઈ બોલતા નથી. ત્યારે અમુક સમય પછી જ્યારે પૂછ્યું ત્યારે એમને કહ્યું કે તે બરોબર ઝાડ જોઈને ચિત્ર દોર્યું છે. એટલે કે હા, મેં બરોબર જોઈને દોર્યું છે. પછી કહ્યું કે તે ઝાડને સવારે જ્યારે સૂર્ય ઉગે છે અને એના ઉપર જ્યારે કિરણો પડે છે એ વખતે તે ઝાડને જોયું છે? તો કે ના, એ વખતે નહોતું જોયું. બપોર થાય, સૂર્ય એકદમ મધ્યાહને હોય અને ત્યારે તે ઝાડ નીચે ઊભા રહી અને પછી કેવી રીતે એના કિરણો અંદરથી ચડાઈને આવતા હોય છે એ વખતે ઝાડને જોયું છે? એના નથી જોયું. સાંજ પડે અને પક્ષીઓ પાછા આવતા હોય છે ઝાડના માળામાં, ત્યારે જોયું છે કે નહીં? એ જ્યારે પોતાના બધા પાંદડા ખેરવી લે છે ત્યારે? તો કે નહીં. જ્યારે એને કુંપળો ફૂટે છે નવી, ત્યારે ફળ બેસે છે, ફૂલ બેસે. તો અમૃતલાલ વેગડ કહે છે કે હું સમજી ગયો કે ગુરુ શું કહેવા માંગતા હતા. તો તમારે કેવી રીતે કોઈ પણ વસ્તુને આત્મસાત કરવાની છે, એ જે પહેલું લેસન છે એમને, એ આ એક રીતે એમને મળ્યું. અને ત્યાં એ ભણ્યા અને 5 વર્ષ ભણી અને પછી એ પાછા જબલપુર આવ્યા અને જબલપુરની ફાઇન આર્ટ્સ કોલેજમાં એ જોડાયા. હવે એમનું જે અધ્યાપક તરીકે જોડાયા, એમનું જે શિક્ષણ થયેલું એ વોટર કલરમાં થયેલું. કારણ કે એ વખતે શાંતિ નિકેતનમાં જે ઓઇલ
પેન્ટ છે એ કલરનો ઉપયોગ નહોતા કરતા. એટલે એમનું શિક્ષણ થયું એ વોટર કલરમાં થયું, જમાનો ઓઇલ પેન્ટનો હતો. એટલે કે હું બહુ એમાં કંઈ મને રસ ન પડ્યો, એટલે પછી એમને કોલાજ શરૂ કર્યા. અને પછી તો એમને આજીવન નર્મદાના જ કોલાજ બનાવ્યા છે, બીજા કોઈ વિષયને એમને લીધો નથી. મારી જોડે એમના કોલાજનું પણ એક આખું પુસ્તક છે, એમના રેખાંકનો છે, કે એ જે રેખાંકનો કરેલા એમને નર્મદા કિનારાને. અને નર્મદા પરિક્રમાનો વિચાર પણ એમને એમાંથી જ આવ્યો. એમનું જે જબલપુર એટલે સ્વાભાવિક નર્મદા ત્યાંથી ભેડાઘાટ ને બધું 15-20 કિલોમીટર 25 કિલોમીટર દૂર, નજીક જ. એટલે નર્મદાને એ જોયો તો ખરા, પણ એ સ્કેચ કરવા પણ ઘણી વખત જતા. ઘાટ ઉપર બેસે, નર્મદામાં જોયું, આસપાસના લોકો, સાધુ સંતો, પરિક્રમાવાસીઓ, ગ્રામવાસીઓ, એ બધાના સ્કેચ એ કરતા હોય, રેખાંકનો કરતા હોય. એ રેખાંકનોમાંથી જ એમને વિચાર આવ્યો. તમે વિચારો કે 55 વર્ષની ઉંમરે એમને વિચાર આવ્યો કે મારે નર્મદા પરિક્રમા કરવી છે. અને એ નીકળ્યા. શરૂઆતમાં તો બધા જ કહેતા હોય કે ભાઈ જવાના હો તો અમને પણ લઈ જજો, અમે આવીશું. એમને લખ્યું છે કે પછી બધા એક પછી એક ખરતા જાય. અંતે એને એમના વિદ્યાર્થી હોય ને એમ પરિક્રમા કરે. એમને મોટાભાગના એમની પરિક્રમાઓ જે કરી છે, એમને ટુકડે ટુકડે પરિક્રમાઓ કરી. અને લગભગ 20 વર્ષ, એટલે એમને 55 વર્ષે પરિક્રમા શરૂ કરી હોય તો 75 વર્ષે એમને પરિક્રમા પૂરી કરી. એ દરમિયાન 20 વર્ષ એ ટુકડે ટુકડે ચાલ્યા છે. કોઈ સમય એવો પણ આવ્યો હોય કે 3-4 વર્ષ સુધી ના ચલાવ્યું હોય. અને કોઈ વખત એવું પણ આવ્યું હોય કે શું કહેવાય કે 1 વર્ષે ગયા, બીજા વર્ષે પણ ગયા હોય. એ રીતે એમને પરિક્રમા કરી. અને એ જે પરિક્રમા કરતા 200-300-400 કિલોમીટર ચાલતા, એ પછી અખંડ આનંદમાં એ લખાવા લાગ્યું. અને ગુજરાતના લોકોનું એના તરફ ધ્યાન ખેંચાયું કે આટલા સરસ નિબંધો છે. તો એ પરિક્રમા નર્મદા મૈયાની તમે જુઓ કે પહેલો ફકરો જ કેટલો સરસ છે. પહેલો ફકરો હું તમારી સામે વાંચું. નર્મદા સૌંદર્યની નદી છે. એ વનો, પહાડો અને ખીણોમાં થઈને વહે છે. એ ચાલે છે રસડતી, રખડતી, હસતી, રમતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી, પગલે પગલે સૌંદર્યની સૃષ્ટિ કરતી, ડગલે ડગલે શોભા વેરતી. નર્મદા તમે જુઓ કે બધા ક્રિયાપદો છે આમાં. અમે જેના ટેકનિકલ આમાં કહીએ, વિવેચન કરવાનું હોય અધ્યાપકોને, તો અને એ પણ જરૂરી હોય છે કે સર્જક આ કેવી રીતે કરે છે. એને જે આ રચ્યું છે, એ રચનાના સૌંદર્ય જે આપણી સામે આવે છે, એની પાછળ શું છે એ પણ કામ. એટલે ઘણા લોકો એવા પણ હોય છે કે આ વિવેચન ને બધું શું કામનું ને આવું તેવું પણ વાતો થતી હોય છે. પણ વિવેચન પણ જરૂરી છે, કારણ કે એ સર્જક કે તો લખી દીધું, સર્જકના મનમાં કંઈ નથી, પણ એ સર્જકે જે રચી દીધું છે એની પાછળ એ શું છે. તમે જુઓ કે એમને નર્મદા છે એ વહેતી છે, નદી વહેતી હોય તો ક્રિયાપદો હોય, ક્રિયા જે છે ચાલુ બતાવે. તો એ ક્રિયાપદો છે, ક્રિયાપદો દ્વારા એમને નર્મદાની એક આખું આપણી જોડે એક ચિત્ર ઊભું કર્યું. કેવું? એ રસડતી, રખડતી, હસતી, રમતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી. તો આ ક્રિયાપદો દ્વારા આ એક કેવું દ્રશ્ય આપણી સામે ઊભું થાય છે પહેલા જ ફકરાથી. નર્મદા મને બચપનથી, તમે જુઓ હિન્દી, મેં કહ્યું કે એમને હિન્દી સહજ સાધ્ય છે, એટલે આમાં હિન્દી શબ્દો આવે છે, એની પણ એક જુદો ટેસ્ટ, એક ફ્લેવર આપણને મળે. હિન્દી મિશ્રિત ગુજરાતી એવી એમની ભાષા છે. નર્મદા મને બચપનથી જ ખેંચતી રહી છે. એના વિવિધ રૂપ જોવા હું સુદૂર ગામડાઓમાં ગયો છું. એની શોભાને મુગ્ધ થઈને નિહાળતો રહ્યો છું. પણ તૃપ્તિ ક્યાં? પરકમમાં વાસીઓને જોઈને મન ચંચળ થઈ જતું હતું. સ્કેચબુક લઈને આ લોકો સાથે નીકળી પડું, પણ એમ ક્યાં નીકળાય છે. એમ કરીને આ પુસ્તકની શરૂઆત થઈ છે. અને પછી તો એ અલગ અલગ ચિત્રો આપતા જાય છે, નર્મદાના, રાત્રિના, એની આસપાસના ગામડાઓના. એ ચિત્રો મેં કહ્યું કે એ ત્યારના ગામડાઓના. મારે કેટલી મિનિટ બોલવાનું છે? 45 મિનિટ. ઓકે, તો મારો સમય પૂરો થવા આવ્યો છે. તો હા, તો ના, મારે
હું થોડી સ્પીડમાં વાત કરી લઉં. તો એમને જે ચિત્રો આપે એમને એ લોકો એમને એક સાધુ મળે છે જે જલેરી પરિક્રમા કરતા હોય છે. જલેરી પરિક્રમા એટલે તમારે એમાં સમુદ્ર નથી ઓળંગવાનું. નર્મદા પરિક્રમા જે લોકો જે શ્રદ્ધાથી કરે છે પણ નિયમ અનુસાર કરે છે, એ નિયમમાં તો એવું છે કે 3 મહિના એટલે 3 વર્ષ 3 મહિના 13 દિવસમાં પૂરી કરવી, ચાતુર્માસ એક જ જગ્યાએ ગાળવો, પગમાં ચપ્પલ ન પહેરવા, ભિક્ષા માગીને ખાવું, આવું 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 એમાં નિયમો હોય છે. કેટલાક એ રીતે પણ કરતા હોય છે. મોટા ભાગના જે ગૃહસ્થોને કરતા હોય છે એ 4 થી 5 મહિનામાં પરિક્રમા કરતા હોય છે. 4 મહિના, 5 મહિના, 6 મહિનામાં રોજનું 25, 30, 40 કે 50 કિલોમીટર ચાલીને. તો અમૃતલાલ વેકરે તો એવી નિયમ અનુસાર પરિક્રમા કરી નથી. એટલે એમને એક સાધુ મળેલા 75 વર્ષે જલેરી પરિક્રમા કરી છે, જેમાં સમુદ્ર નથી ઓળંગવાનું. સમુદ્ર ન ઓળંગવાનું એટલે તમારે ત્યાં સમુદ્ર સુધી જવાનું, પાછા આવવાનું ને પછી પાછા સમુદ્ર સુધી જવાનું. એટલે ડબલ પરિક્રમા થાય તમારી. તો એમને કહ્યું કે ખાવાનું કઈ મળી જાય છે? એટલે કે મળી જાય, ના મળી જાય તો માકા દૂધ હે ને. માકા દૂધ એટલે નર્મદાનું પાણી. અને બીજા એવા અનેક અનુભવો એમને લખ્યા છે. મને પણ અનુભવો, એ વાત હું ફરી ક્યારેક કરીશ કે હું પછી પરિક્રમા આ એમફિલ કર્યા પછી દરમિયાન હું અધ્યાપક થઈ ગયો હતો અને મેં પણ એવું શરૂ કર્યું કે હું પણ ટુકડે ટુકડે પરિક્રમા કરું. અને હું મિત્રો સાથે જતો 100, 200, 300 કિલોમીટર ચાલીએ અને પછી જ્યાં અટક્યા હોય ત્યાંથી ફરી વેકેશન હોય દિવાળીમાં કે એમ, ત્યારે ફરી આગળ ચાલીએ. અને એમ ચાલતા ચાલતા પરિક્રમા મેં પણ પૂરી તો નહીં પણ કેટલીક કરી છે. અને જીવનમાં એક જેને કહેવાય ને કે એ બીજું બધું તો હોય જીવનમાં આપણને કે આપણે આ કરીએ, આ કરીએ, આ કરીએ, આવા પદો મેળવીએ વગેરે વગેરે, એ બધી લૌકિક ઈચ્છાઓ તો હોય. પણ એક જે લૌકિક જીવન સાથે ન હોય એવી એક ઈચ્છા તો મનમાં છે જ કે હું ટુકડે ટુકડે પણ ચાલીને નર્મદાની એક વખત પરિક્રમા હું કરું, એવો એક ભાવ મનમાં ખરો. પણ અમૃતલાલ વેગડનું બીજી એક ફકરો મારે વાંચવો છે. તમે જુઓ કે એ જીવનને કેવી રીતે જોડે છે નદી સાથે. નદી અને જીવન કેવી રીતે જોડાય છે એની વાત એક ફકરામાં એમણે કરી છે. એ મારે વાંચી અને પછી હું કોઈને કોઈ પ્રશ્ન હશે તો આપણે ચર્ચા કરીશું, નહીં તો મારી વાત પૂરી કરીશ. કબીરવડથી વિમલેશ્વર, એ જે એમનો પુસ્તકમાં જે પ્રકરણ છે એમાં એમને લખ્યું છે ગુજરાતમાં નર્મદાનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયું છે. ચટ્ટાનો ક્યારની ગાયબ થઈ ગઈ છે. ચટ્ટાનો, તમે જુઓ શબ્દો પાછા હિન્દી, ચટ્ટાન, આપણે ગુજરાતીમાં ચટ્ટાન શબ્દ નથી વાપરતા. ચટ્ટાનોની ફાટી તૂટી કંઠા પરથી નર્મદા રેતીની સુવાળી સેજમાં આવી ગઈ છે. આપણને ખબર છે કે નર્મદા ડેમ બન્યો છે, ત્યાંથી તમે આગળ આવો પછી પર્વતો નથી, પછી સપાટ મેદાન શરૂ અને પહોળો પટ શરૂ થાય છે નર્મદાનો. નર્મદા રેતીની સુવાળી સેજમાં આવી ગઈ છે. એનો પટ પહોળો થઈ ગયો છે ને ચાલ ધીમી થઈ ગઈ છે. એની ધારા તો અવિરત વહી રહી છે, પણ એનો કલશોર નથી સંભળાતો. એ એટલી શાંત ને સમથળ વહે છે કે એનો પગરવ સુદ્ધા નથી સંભળાતો. નર્મદા હવે બોલે છે ઓછું ને સાંભળે છે વધુ. હવે વન વિહાર ન રહ્યો, પહાડોથી સંતા કુકડીની રમત ન રહી, એટલે સુધી કે જે પંચ તત્વોથી નર્મદાના દેહનું નિર્માણ થયું છે, પાણી, ચટ્ટાન, પ્રપાત, શોર અને વળાંક. પાણી, ચટ્ટાન, પ્રપાત એટલે ધોધ, શોર અવાજ અને વળાંક, એમાંથી એક એક કરીને ઘણા ખરા વિદાય લઈ ગયા છે. સૌથી પહેલા ગયો ધોધ, એ પછી ચટ્ટાન, ચટ્ટાનની સાથે શોર પણ ચાલ્યો ગયો, વળાંક પણ હવે પહેલા જેવા ન રહ્યા. આ છે જીવન. જેમ જેમ જીવનનો સૂર્યાસ્ત નજીક આવતો જાય તેમ તેમ ઘણી ખરી ચીજો છૂટતી જાય ને અંતિમ યાત્રા માટે યાત્રી હળવો થતો જાય છે. તો તમે જુઓ કે નદી અને જીવન ને કેટલી સરસ રીતે જોડ્યું છે. હવે નદી જે છે, નર્મદા છે,
એ હવે સાગરને મળવાના છે. એનું સાર્થક્ય જેને મળવા એ છેક અમરકંટકથી નીકળી છે અને હજારો કિલોમીટરની યાત્રા કરી ને અહીં પહોંચી છે. હવે હવે એમને આગળ પણ લખ્યું છે, હવે તટનું બંધન ના રહ્યું. તમે વમલેશ્વર જાઓ એટલે તટ પછી દેખાતો નથી. હવે તો તાદાત્મ્ય, હવે એ સાગર સાથે જોડાઈ જાય છે. તો હવે તાદાત્મ્ય છે, હવે તટના બંધનો રહ્યા નથી. તો આપણે જીવન પણ આપણે જેમ જેમ ઉંમર થતી જાય, જીવનનો સૂર્યાસ્ત નજીક આવતો જાય, આપણી ઇન્દ્રિયો પણ એક એક કરીને છૂટતી જાય છે. સાંભળવાનું ઓછું થાય, જોવાનું ઓછું થાય, જાત જાતનું. તો આ રીતે એ જીવન અને નર્મદા બંનેને પોતાના ગ્રંથોમાં સરસ રીતે જોડે છે. એટલે આ તો ખાલી મેં વાત કરી એમના બંને પુસ્તકો વિશે. નિરાંતે 1.5, 2, 2, 3 કલાક સુધી વાત કરી શકાય. મારા જે પરિક્રમાના અનુભવો છે ને એનાથી શું શીખવા મળ્યું ને કેવા અનુભવો થયા એની પણ ઘણી બધી વાતો કરી શકાય. પણ આજે આટલું જ. આમે આપણે ત્યાં કહેવાયું છે કે ભોજન કરતી વખતે પેટ ભરીને ન જમવું, 5-10 કોળિયા ખાલી રાખવા. તો એની વાત ફરી ક્યારેક. તો જે અતૃપ્તિ છે એ અતૃપ્તિનો પણ એક આનંદ હોય છે અને અતૃપ્તિ જ આપણને આગળ એક નવા ભોજન સુધી લઈ જતી હોય છે. તો મને લાગે છે કે ઘણી વાત મારે કરવી હતી, પણ કેટલીક વાતો હું તમારી સામે કરી શક્યો. આ બધી વાતો કરવી મને ગમે છે. મેં કહ્યું હતું એમ, પ્રવાસની વાત કરવાની હોય, નર્મદાની વાત કરવાની હોય, કે કોઈ પણ સાહિત્યની એવી વાત કરવાની હોય, તો અધ્યાપક તરીકે અને વિદ્યાર્થી તરીકે ગમતો વિષય છે. તો આવી એક સરસ વાત આપની સાથે મૂકવાની થઈ અને આવું એક નિમિત્ત ઊભું કર્યું એ માટે હું ફોરમનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ સરસ. અમને બધાને પણ જાણે નર્મદાની સાથે સાથે અમે છીએ એવું લાગ્યું છે. ખૂબ સરસ વર્ણન કર્યું આપે. અને અમે તમને કહ્યું એમ આપણે 3 મહિના પછી ફરી એક સેશન ગોઠવીશું અને ચોક્કસ તમારી વાતને આપણે આગળ ચલાવીશું. અને આમાં તો કેવું થાય અજયભાઈ, કે જેમ ધારાવાહિક આવે છે ને પેપર, એવી આપણે એક 10 એપિસોડનું એક નાનકડું એવું પણ કરી શકીએ. કારણ કે 10 એપિસોડ એક તમારું આ બધું વક્તવ્ય પૂરું થાય એવું લાગેલું છે. તો આપણે એ બાબત આપણે પહેલા ચર્ચા કરીને કંઈક એ પ્રમાણે ગોઠવીશું. અચ્છા, હવે પ્રશ્નમાં કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે. નમસ્તે સહીસિંહ. નમસ્તે કૌશલભાઈ. નમસ્તે. તો તમે કહ્યું એમ આજે નર્મદાનું જલજીરા મળ્યું છે એટલે ભોજન બાકી છે હવે. તો સારી વાત છે. તમે જે કહ્યું કે પહેલી બસમાં જઈને તમે જ્યાં બી જવાય, તો એવા જ પ્રકારનું અમે કરેલું છે કે એરપોર્ટ જઈને જે બી લોંગેસ્ટ ફ્લાઇટ હોય લીધેલી છે અને 15 દિવસે પાછા આવેલા છે. અને એટલે એ જે તમે જે પ્રવાસી જે અનુભવ હોય એ વર્ણવી ના શકાય. અને આ જયારે ઇન્ટરનેટની પહેલાની વાત છે, એટલે કોઈ બુકિંગ ના હોય, કશું ના હોય, જેમ તમારે દુનિયા જેમ જવાય એમ જતી જાય. ઘણી વાર એવું કરેલું છે, એ મજાની વાત છે. હવે આની તમારે જયારે કોકિલાબેને પણ આ કરેલી છે, તો ત્યારે મેં જોયેલું કે આ 3000 કિલોમીટરનું પરિક્રમા છે. દુનિયામાં બીજી કોઈ આટલી લાંબી પરિક્રમા નથી. લાંબામાં લાંબી પરિક્રમા છે. પણ અમુક એક વખત હું જોધપુરથી જેસલમેર જતો હતો ત્યારે રામદેવનું મંદિર છે ત્યાં, એમાં પણ આવા લોકો રણુજા બધા ચાલતા જતા હોય છે. 700 કિલોમીટર સુધી ચાલીને. હવે હું એક કમિનાદો આપણે જે સાન્તિયાગો de પોસ્ટેરા કરીને સ્પેનમાં પણ એક જર્ની છે આવી, એ બી લગભગ 800 કિલોમીટર સુધી જઈ શકે છે. એટલે સ્પેનમાં છે. એ કેથોલિક ટ્રેડિશન પ્રમાણે છે. હવે એ લોકો ગણે છે પ્રાયશ્ચિત યાત્રા. કે પ્રાયશ્ચિત યાત્રામાં એમ કે કઠિનતા, સંયમ અને આત્મશુદ્ધિ એ 3 તત્વો હોય છે. તો તમે નર્મદા પરિક્રમાને પ્રાયશ્ચિત યાત્રા ગણી શકો? આપણે ત્યાં પ્રયાશ્ચિત યાત્રા, કારણ કે આપણે ત્યાં છે ને, જેમ કે ક્રિશ્ચિયાનિટીમાં જે પ્રયાશ્ચિતનો કોન્સેપ્ટ છે, જે રીતે એ લોકો ફાધરની સામે જઈ અને પછી કન્ફેસ કરતા હોય છે, એ પ્રકારનો આપણો કોન્સેપ્ટ નથી. કારણ કે આપણો એક જુદા પ્રકારનો છે કોન્સેપ્ટ. પણ આપણે જ્યારે આવી કોઈ યાત્રા કરે છે, એક ધાર્મિક શ્રદ્ધા તો છે જ યાત્રામાં, કે પણ તમે જુઓ કે એ બીજાથી જુદી એટલા માટે છે કે આપણે
પ્રકૃતિના તત્વમાં આસ્થા રાખી છે. એટલે નદી છે, નદીને આપણે નર્મદાને માતા ગણીને એની પરિક્રમા કરીએ છીએ, પણ પરિક્રમા કરતા કરતા મંદિરો આવે છે, જીવનના અનુભવો થાય છે. અત્યારે તો સગવડો છે, પણ તમે વિચાર કરો કે 200-500 વર્ષ પહેલા જ્યારે મધ્યપ્રદેશના જંગલોમાંથી જ્યારે યાત્રા કરવાની થતી હશે, એ વખતે તમે પ્રાણીઓનો બીજો ત્રીજો લૂંટારા કેટલા બધા ડર. તો આ કરીને જ્યારે એક યાત્રા કરીને યાત્રી પાછો આવે છે, અને આ યાત્રા લગભગ 3000 કિલોમીટરની થાય છે. આખી યાત્રા કરો એટલે 3000 કિલોમીટરની થાય છે. તો એ વખતે એના અંદરથી એક માણસ આટલી યાત્રા કરીને જ્યારે આવે છે, ત્યારે આખો બદલાઈ ગયો હોય છે. એટલે જીવન તરફનો એનો જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય. જે જીવનના જે સુખો છે, કે આપણે અમુક પ્રકારની અગવડો, કાકા સાહેબે તો એમ કહ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. તો એટલે મારો જે ક્વેશ્ચન હતો ને એ જ હતો કે જેમાં છે કઠિનતા અને આત્મશુદ્ધિ, એ બે જે તત્વો જે છે આમાં છે, રાઈટ? એટલે કદાચ આજે ભવિષ્યમાં તમે ઇકો ટુરિઝમમાં આ વધે તો આ મને લાગે છે કે આ તત્વો નહીં જવા જોઈએ. જો એટલે હવે એવું થવા લાગ્યું છે. તમે જુઓ કે હવે આપણી પંચકોશી પરિક્રમા થાય છે. એટલે પહેલાય થતી, પણ અત્યારે આ સોશિયલ મીડિયાના કારણે એટલા બધા લોકો પંચકોશી પરિક્રમા વિશે નહોતા જાણતા. કેટલાક સાધુ સંતોને એ જ કરતા કે જે તિલકવાળાથી કેમ થાય છે. મારું દેખાય છે? હા, દેખાય. એક કારણ કે મને દેખાતું બંધ થયું. ના, એટલે તમે કઈ મૂકતા હો ફોટો તો નથી દેખાતો. ના, મને પોતાને ખબર નથી દેખાતું. એની તો હું બોલું છું. તો એ યાત્રા ઘણા સમયથી થતી હતી, પણ કોઈને એનું ખબર નહોતી, બહુ લોકોને. એટલે કોઈ બહુ લોકો જતા નહોતા. હવે તમે જુઓ કે હવે 5-5 લોકો, 7-7 લાખ લોકો હવે એ પરિક્રમામાં જાય છે. એટલે તમે ચાલતા હો, તમે એ પરિક્રમા 1 મહિનો ચાલે છે, એ દરમિયાન તમને ક્યાંય શાંતિ મળે જ નહીં. એટલા લોકો ચાલતા હોય કે જે શાંતિ તમને. એટલે ખરી યાત્રા તો એ જ છે કે તમે એકલા અથવા તો 2-3 મિત્રો સાથે આ રીતે નીકળો કે ભાઈ ચલો મારે નારેશ્વરથી તો આપણું ચાણોદ સુધી યાત્રા કરવી છે, 4-5 દિવસ ચાલવું છે. અને આવા કોઈ પંચકોશી યાત્રા કે ચાલતી ન હોય એવા કોઈ સમય, તો જ ખરી યાત્રાનો અનુભવ આપણને થાય. અને એમાં પણ મેં કહ્યું એમ કે અમે એવું એક પ્રયત્નપૂર્વક એવું રાખેલું કે આપણે ફોનનો ઉપયોગ કરવો નહીં, પૈસાનો ઉપયોગ ન કરવો. પૈસા ઇમરજન્સી માટે જોડે રાખ્યા હોય ખરા, પણ ત્યાં બીજું પોતાની ઓળખ ના આપવી. કારણ કે હું ધારું કે કોઈક જગ્યાએ એમ જઈને કહું કે હું પ્રોફેસર છું, તો 4 જણા તરત પૂછે ને સરભરાને કરે. આપણે એ રીતે જ આપણી સાથે લોકો કરવા જોઈએ કે કોઈ સામાન્ય પરિક્રમાવાસી ચાલતા હોય, ઘણી જગ્યાએ સારા અનુભવ નથી પણ થતા. કોઈ જગ્યાએ કોઈ મંદિરમાં જાય તો કોઈ સાધુ એમ પણ કે ના, આપણે કહીએ કે ભાઈ પ્રસાદ મળશે, તો એમ કે એટલે જમવાનું મળશે, તો કે ના એ નહીં, આગળ જાવ. તો આગળ જવું પણ પડે. પણ આ બધું શું કરે છે કે આપણો જે ઈગો છે ને, એ ઈગોને ગાળે છે. કારણ કે સૌથી મોટી વાત કોઈની પાસે જમવાનું માગવું એ જ હોય છે કે આપણા ઈગોને ઓળખવું. અને એ કોઈ કે ના નહીં મળે, આગળ જાવ, એટલે પછી એ બધાથી આપણે ટેવાતા જઈએ છીએ. અને એ બધું એટલા માટે જ કરવાનું હોય છે. નહીતર ધારો કે કોઈ સાધુ જોડે બેસીએ અને વાતો કરીએ, એવું ઘણી વખત બન્યું છે કે કોઈ કે જમાડ્યા હોય, બહુ સરસ રીતે ન જમાડ્યા હોય, પણ પછી વાતો કરવા બેઠા હોય ને એમને લાગે કે મજા આવે છે ના, તો અને પછી એમ કે ના, હવે તો રાત તમે અહીં જ રોકાઈ જાઓ. એવા પણ અનુભવો છે. એટલે મૂળ વસ્તુ એ જ છે કે આપણે યાત્રા કેવી રીતે કરીએ છીએ એના ઉપર એનો આધાર છે. પણ હા, નર્મદા યાત્રા પરિક્રમા જે લોકો ચાલીને કરે છે, એમની એ શ્રદ્ધાથી કરે છે. પણ આ એક પ્રક્રિયા જ એવી છે યાત્રાની કે યાત્રા કર્યા પછી ઘણું બધું બદલાઈ જાય વ્યક્તિના વ્યક્તિત્વમાં. એવું થાય. થેન્ક યુ. સુરેન્દ્રભાઈ. હા, થેન્ક યુ કોકિલાબેન. મારે એટલું જ કહેવું છે, અજયભાઈ, તમે તમારી સાથે અમને પ્રવાસ કરાવી દીધો. તમે જે સહજતાથી આ બધી વાત કરી, વિદ્યાર્થી કાળથી તમે જે ત્યાં ગયા, મણિલાલ હ પટેલનું સૂચન સ્વીકારીને તમે 4 મિત્રો, એના પછી પણ તમે જે પ્રવાસ ચાલુ રાખ્યો, પરિક્રમા ચાલુ રાખી નર્મદાની, ખરેખર જ તમારી સાથે અમે પ્રવાસ કરતા હોઈએ એવું લાગ્યું, અને બહુ સહજ રીતે. એટલે મારે તમારો આભાર માનવો છે આને માટે,
અને જી. તમને અભિનંદન આપવા છે. તમારું વક્તવ્ય બહુ સરસ રહ્યું. અમને નર્મદા ગયા વગર એનો પ્રવાસ કરાવી દીધો. થેન્ક થેન્ક યુ યુ, અજયભાઈ. થેન્ક યુ, થેન્ક યુ થેન્ક યુ, કોકિલાબેન. થેન્ક જી, યુ, એટલું કેવું છે મારે. સરસ. હાજી. થેન્ક યુ. હવે એક લાઇટર સાઈડ ઉપર તમે જયારે એવું કહ્યું ને કે અમે નક્કી કર્યું અને એક થેલીમાં 2 જોડ કપડાં નાખીને નીકળી ગયા, તે વખતે લંડન થી એક ક્ષમા લખે છે, જુઓ તમારી કેટલી છૂટ હતી, 2 જોડી કપડાં નાખી નીકળી ગયા. લેડીઝ ડોન્ટ હેવ ધેટ સોર્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ, જસ્ટ અ ફેક્ટ. ના, પણ તમને કહું કે ધારો કે એ તો દરેકની, ધારો કે આપણે જાણીએ જ છીએ કે આપણા પ્રવાસીની, વિશ્વ પ્રવાસીની પ્રીતિ સેન ગુપ્તા છે, તો પ્રીતિબેન જાણીએ છીએ કે 2-3 જોડી કપડાં લઈને જ મહિનો મહિનો ફરતા હોય છે. અને અમને પોતાને પણ યુરોપ પ્રવાસમાં એ અનુભવ થયો કે કપડાં જેટલા વધારે એટલી તકલીફો વધારે. વધારે. એટલે જેટલો ઓછો સામાન હોય એટલી આપણે વધારે, એટલે આપણે કેવું હોય છે કે મોટે ભાગે બધાને શું હોય છે કે અલગ અલગ કપડાં આ રીતે પહેરવા, ફોટા પડવા. પણ જો હા તમારે દુનિયા જોવી છે તો એ વખતે જરૂરિયાતની વસ્તુઓ જેટલી ઓછી હશે એટલી દુનિયા સારી રીતે જોઈ શકાશે. એટલે એવા પણ આપણે ત્યાં ઉદાહરણો છે. પણ બહેનો તો બરોબર છે કે એમને વધારે જ કપડાં જોઈએ. ઓકે, નીતિનભાઈ આપને હું પછી ટાઈમ આપું છું. હા નીતિનભાઈ. ઓકે, હા, શ્યોર. હા, હવે આપણે આજે આટલું સરસ અજયભાઈ પાસેથી પરિક્રમા વિશે, નર્મદાની પરિક્રમા વિશે જાણ્યું. એમની જોડે મારે પણ ઘણા બધા અનુભવો પરિક્રમાના છે જ, પણ એમની પરિક્રમા અને મારી પરિક્રમા જુદા પ્રકારની હતી. મેં બસમાં કરેલી, તમે ચાલીને કરો છો, એટલો મોટો ફરક છે. હા, હા, નર્મદે અજયભાઈ. ખૂબ જ સરસ લાગ્યું તમારું પ્રવચન. અને હું જાતે ભરૂચમાં રહું છું અને યુરોપમાં હતો અને બધું છોડીને નર્મદા નદીના કાંઠે જ મેં એક પ્રેરણા લીધી. રોજે સાંજે ત્યાં આરતી કરું અને મારું કોર્પોરેટ કેરિયર, આઈટી કેરિયર છોડી હું નર્મદા યાત્રા કરું છું અહીંયા. અને એક તમારો એક પ્રશ્ન જે હતો કે જે તમે ઉત્તર વાહિની પરિક્રમા વિશે કીધું, હું લગભગ 15 વર્ષથી એ કરું છું. અને હવે સોશિયલ મીડિયા દ્વારા જે વધી રહ્યું છે, લાસ્ટ ટાઈમ પણ હું ગયો હતો, there was a chaos like around 7 lakhs people. હા, પણ હવે વધી તો રહ્યું છે, એક રીતે સારું છે કે યુવાનો અને આ બધા જોડાઈ રહ્યા છે ફરી. પણ એને કઈ રીતે આપણે પાછી જે ઓરિજિનલ થતી હતી એ ભાવના કેવી રીતે જગાડવી આપણે અંદરથી? જે આજે રીલ્સ માટે મારા પણ ઘણા મિત્રો કરતા હોય છે, પણ એ જાતે રીલ્સ ને ફોટા માટે કરતા હોય. પણ આપણે સાચે એવી કેવી રીતે પ્રેરણા આપીએ કે લોકો ખરા અર્થમાં પરિક્રમા કરે? હવે એ તો કેવું છે કે મેં કહ્યું એમ કે આ એટલી એવી વસ્તુ છે કે અંદરથી, ધારો કે હું પોતે અત્યારે એવું છે કે હું કરવા ઈચ્છું છું પણ તોય કરી શકું એમ નથી. કારણ કે 5-6 મહિના જોઈએ, અને જ્યારે આપણે જોબ કરતા હોઈએ ત્યારે 5-6 મહિના કાઢવા એ બહુ અઘરું કામ હોય છે. સળંગ 5-6 મહિના તમે ક્યાંકથી વેકેશન કાઢી શકો એવું આપણે ત્યાં બનતું નથી જલ્દી. એટલે હા, યુવાનો એવું કરી શકે કે માત્ર નર્મદા પરિક્રમા જ નહીં, કેટલીક એવી બીજી નદીઓ પણ છે, આપણા ગામ પણ છે, પણ જે પણ કરે પગપાળા કરે. કારણ કે જ્યારે તમે પગપાળા કોઈ પ્રદેશમાં જાઓ છો ત્યારે તમે જ્યારે એ પ્રદેશને અનુભવો છો. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ, કોઈ સરસ હોટેલમાં રહ્યા, 2-5 દિવસ રહ્યા, કોઈ દેશ ફર્યા, અથવા કોઈ ભારતના કોઈ એવા જગ્યાએ ગયા, આપણે ગયા હોટેલોમાં, જગ્યાઓ જોઈને પાછા આવી ગયા. આપણે એ જગ્યાને બરોબર જાણી શકતા નથી. એ જગ્યાને, એ કલ્ચરને આપણે યોગ્ય રીતે તમે ઊંડાઈપૂર્વક ત્યારે જ જાણી શકો છો જ્યારે તમે પગપાળા ફરો છો, એકલા ફરો છો. એટલે આપણે ત્યાં વિદેશમાં પણ તમને ખબર હશે કે ભાઈ યુરોપમાં ફરવું હોય તમે ચાલતા ફરો, લોકોને મળો, લોકોની વચ્ચે રહો, તો જ તમે ત્યાંની સંસ્કૃતિને જોઈ શકો. એટલે નર્મદા યાત્રા હોય કે કોઈ પણ યાત્રા, એટલે યુવાનોને આજે જરૂર તો એ જ છે કે ભાઈ એ જો આ રીતે કશુંક સાહસ નવું કરતા થાય જીવનમાં, કે ભાઈ ચલો આપણે કંઈક નહીં તો 2 દિવસ બાજુના ગામમાં જઈ, 4 દિવસ ત્યાં જઈને કોઈ જગ્યાએ રહીએ, આવો પણ જો અનુભવ કરતા. હું મારા વિદ્યાર્થીઓને કહું છું, જેમાં મારા ગુરુ અમને કહેતા હતા, તો મારા વિદ્યાર્થીઓ ઘણી વખત એ રીતે હવે નીકળી પડે છે. તો હું એમને કહેતો રહું છું કે તમે આવું કરો, તમે તો જ તમે ભારતને જાણી શકશો. તમે પણ એ ભાવના સમજતા, જે નદી, સોરી ટુ ઇન્ટરપ્ટ, જે ભાવના હું અહીંયા આરતી કરું નર્મદા પર, પાછળથી આવીને ઘણા લોકો અમુક તો બેસી રહે, ઉભા પણ નથી થતા, ટુ બી વેરી ફ્રેન્ક. લોકો કચરો નાખે છે ત્યાં,
હું જાતે પરિક્રમા જઈને બહુ સફાઈનું કામ પણ કરું, તો મને એવું થાય કે કેમ આવું કરે છે લોકો. કે આપણે માતા, હું યુરોપમાં કોઈ દિવસ મને એવું ગંદકી કોઈ નદીમાં નહોતી મળી. એ આખો આપણે યુરોપ ત્યાં ફર્યો. સમજણ નથી. હા. એ કેવું છે કે આપણે ત્યાં હવે એ આપણી પ્રજાનો આખો પ્રશ્ન છે, કારણ કે એ સમજણ આવતી નથી ને ભણેલા ગણેલા હોય તોય નથી આવતી. એટલે એ તો આપણો એક સૌથી મોટો પ્રશ્ન છે જ. પણ એ તો હવે અઘરું છે, સમય જશે ને લોકોને સમજાશે એમ. થેન્ક યુ. ખૂબ સરસ. નીતિનભાઈનો જે ચિંતાજનક પ્રશ્ન છે કે કેવી રીતે આપણા જે યુવકો છે એમને શ્રદ્ધાપૂર્વક આમાં વાળવા જોઈએ. એટલે આમાં શું, પિકનિક પર ગયા એવી રીતે ખાલી ખાલી, અને આ પંચકોશી એટલે ઉત્તર વાહિની બે એક જ ને? હા, એ જ પંચકોશી ઉત્તર વાહિની. તમે નહીં માનો, આટલા વર્ષે મને ગયા વર્ષે જ ખબર પડી, કારણ કે આ એટલું બધું મીડિયામાં આવતું હતું. નહીં તો આ ઉત્તર વાહિની પંચકોશી મને ખબર પણ નહીં હતી પહેલા. પણ આ એટલે બહુ મીડિયાને ઓછા લોકો જાણતા, બહુ અને હવે ઓછા લોકો લોકો. જાય છે. સારું છે, ચાલે છે. એ બાને આટલા લોકો ને કમસે કમ એક આવો અનુભવ લે છે, તો એક સારી વસ્તુ છે. પણ મૂળ વસ્તુ એ જ છે કે પરિક્રમા કરવી. ધારો કે આપણે જાણીએ છીએ કે ગિરનારની પરિક્રમા થાય છે, તો એ પરિક્રમા પછી 1000 ટન કચરો લોકોને સાફ કરવો પડે. એટલે પ્રશ્ન એ જ છે કે આપણે એ સમજવાનું, પરિક્રમા કરીએ સારી વાત છે, પણ કચરો ક્યાં નાખવો એ પણ એક આપણી જે સેન્સ નો પ્રશ્ન છે. એટલે એ બધી વસ્તુઓને જો કરીને આગળ વધીએ તો જુદી રીતે આપણે આપણી સંસ્કૃતિને, આપણી નદીઓને, પ્રકૃતિને બધાને સાચવી શકીએ. પણ એટલે આજે આવી રીતે લોકો નીકળી પડે એટલે કચરો નાખે એટલે પર્યાવરણ બધાને આપણે ખરાબ કરતા જઈએ છે. અને કહેવાય શું કે પંચકોશી યાત્રા કરી, પણ એમાં મન ચોખ્ખું રાખવા કરતા પહેલા બહાર ચોખ્ખું કરો તો ખરાબ. બિલકુલ એ જ વાત છે. અચ્છા, નીતિનભાઈ, આપ તમારો નંબર મને અહીંયા ચેટ બોક્સમાં આપજો. ઓકે, તો હવે ખૂબ ખૂબ સરસ રીતે બધાએ માન્યું. આપણા ક્ષમાબેન વળી પાછું કંઈક લખ્યું છે ખરું કે બે જોડીનો પ્રશ્ન નથી, પણ તમે મેન તરીકે કેટલું ફ્રીલી ફરી શકો. એ સાચી જ વાત છે. ધારો કે એટલે મેં તો જરા લાઇટ ટોનમાં પ્રવાસ સંદર્ભે વાત કરી. એમની વાત બિલકુલ સાચી છે. ધારો કે હું મારા વિદ્યાર્થીઓ છે, જેમ કે એમને જે સરળતાથી કહી શકું તમે આવા અનુભવ લો, એવું હું વિદ્યાર્થીનીઓને એટલું સરળતાથી નથી કહી શકતું કે ભાઈ તમે આ રીતે નીકળી પડો અને તમે આવા અનુભવ લો. એટલે એ એક પ્રશ્ન તો છે જ. પેલું તો મેં જસ્ટ એક હળવી શૈલીમાં પ્રવાસ કરવા નીકળ્યા હોય એ સંદર્ભે વાત કરી. બરાબર. હવે આટલો સરસ આપણો આજનો કાર્યક્રમ થયો. પ્રશ્નાવલી પણ સરસ રીતે બધાને એકબીજાની વાતો પણ થઈ. હવે એ પ્રમાણે આપણે હવે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ. એટલે હાસ્યદાબેન જેઓ અમારા સૌરભના એમ્બેસેડર બી છે, એમને વિનંતી કે તેઓ આભાર વ્યક્ત કરે. કોકિલાબેન, શંકરભાઈ કેમ જતા રહે? આપણે નદીને માતા કહીએ છીએ, અને ગંગા સ્નાને, જમના પાને, રેવા દર્શને, તાપી સ્મરણે, એ રીતે આપણે એને પામવાથી પુણ્ય પ્રાપ્ત થવાની શ્રદ્ધા પણ દાખવીએ છીએ. નર્મદાષ્ટક બધા જ પરિચિત છે. મહાગભીર નીર પૂર પાવધૂત ભૂતલમ. આ રીતે પણ નર્મદાને પૂરેપૂરી પચાવી છે, આપણે એનાથી માહિતગાર છે. પોતાના ભાવિ કલ્યાણની શ્રદ્ધા એ જ સંસ્કૃતિ. સૌ પ્રથમ તો મારી વાત કરતા પહેલા GSF ના ધુરાવાહક શ્રી કોકિલાબેન, ડાયરેક્ટર શ્રી અલકાબેન, જુદા જુદા વિસ્તારના સૌ એમ્બેસેડર્સ હંમેશા પૂર્વ બેઝિક જ્ઞાન લઈને પ્લેટફોર્મ પર ઉપસ્થિત થનાર શ્રી કૌશલભાઈ, જગદીશભાઈ, સુરેન્દ્રભાઈ, આજે નીતિનભાઈ ટેલર, પ્રશાંતભાઈ, પ્રવીણભાઈ પટેલ ને અન્ય સૌ ભાવકગણ ને ખાસ સમયસર સુવ્યવસ્થિત નિર્વિઘ્ને આપણને જોડી આપનાર તકનીકી માસ્ટર સૌના વાલા રિંકીબેન, સૌનો ખૂબ ખૂબ આભાર. આજના વિષય સંબંધી સંપૂર્ણ ન્યાય આપનાર માનનીય વક્તા શ્રી અજયસિંહ ચૌહાણનો પણ હું એડવાન્સ આભાર માની લઉં.
તેમણે નર્મદા પરિક્રમા પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મની અનોખી યાત્રા એ વિષય પર વક્તવ્ય આપ્યું. તેઓએ નદી સાથેના માનવ જાતના મૂળથી રહેલું જોડાણ, ઘડો કેવી રીતે સંસ્કૃતિનું પ્રતીક બને છે, નદી એ પવિત્રતાનું પ્રતીક પણ એ બાળપણથી એમને જે સમજાયું છે તેનો અનુભવ આપણને પણ મૂકી આપ્યો. કૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંસ્મૃતિ અનુભૂતિ સાથે મૂકી આપીને એમણે પોતાના વક્તવ્યમાં સઘળું વણી લીધું. પગપાળાના પ્રવાસના અનુભવનો મહિમા એમણે કર્યો. હમણાં નીતિનભાઈએ જે ચર્ચા કરી અને એ જે સમસ્યા મૂકી આપી, એને માટે તો એટલું જ કહી શકીએ કે જો લોકોનો માયલો જાગે અને સમજણ આવે તો આ કચરાની સમસ્યા દૂર થઈ શકે. તો આપણે હવે એની પ્રતીક્ષા જ કરવી રહી. અજયસિંહ એ મણિલાલ પટેલનું માર્ગદર્શન, અમૃતલાલ વેગડના નિબંધો, મત્સ્ય પુરાણનો રેવાખંડ, ઉપનિષદમાં થયેલ આનંદ આપનાર પુણ્યશાળી નર્મદાનો આપણને પરિચય કરાવ્યો. કાલિદાસની કૃતિમાં થયેલ વર્ણનો, ગાંધીયુગીન અને અર્વાચીન સાહિત્યમાં સર્જકોએ નર્મદાની આળપંપાળ જે કરી છે તેનો અંગુલી નિર્દેશ પણ કર્યો. અનુભવજન્ય પ્રસંગો દ્વારા તેઓએ નર્મદા પરિક્રમાના વિવિધ પાસા ઉજાગર કર્યા. એમના વક્તવ્ય દ્વારા આપણે નર્મદા પરિક્રમાનો તાદ્રશ જાણે અનુભવ કર્યો. નર્મદાની ચોમેર સૌંદર્યાચ્છાદિત પ્રકૃતિ, જેને માતા કહીએ છીએ, તે સંસ્કૃતિ અને આધ્યાત્મિક વૈશિષ્ટ્યનો સહજ પરિચય કરાવ્યો ને આપણને કરાવેલો અનોખો પરિચય, અદ્ભુત અનુભવ કરાવી ગયો. અમૃતલાલ વેગડના નિબંધોના ગદ્યખંડ પણ પરિક્રમા કરવાની હિંમત અને ઈચ્છાએ જન્માવી જાય તેવા છે. આજે એવા રહ્યા. આજે દર વર્ષે ઘણા બધા પરિક્રમા કરે છે. પ્રજ્ઞાબેન પટેલ નિયમિત રીતે જતા હોય છે અને ફેસબુક પર એના ફોટા વગેરે મૂકીને માહિતગાર પણ કરતા રહે છે. તો અહીંયા પુનઃ ખૂબ ખૂબ અજયસિંહ ચૌહાણનો આભાર માનું અને જીએસએફ ટીમને પણ આભાર સાથે સૌને અભિનંદન પાઠવીને હું મારા શબ્દોને વિરામ આપું છું. નર્મદે હર. નર્મદે હર. સૌનો આભાર. નર્મદે હર. ખૂબ સરસ. હવે આજની જે આપણી ગુજરાતી સાહિત્ય ફોરમની જે સફર છે એ સફરને અલ્પ વિરામ આપીએ છીએ અને વળી પાછી આપણી સફર આગળ વધી આવતા રવિવારે